65 વર્ષની સુશીલાબેનના જીવનમાં આજે જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોતાના જ ઘરની બહાર પડેલી એક જૂની તૂટી ગયેલ ખુરશી પર બેઠેલી તેઓ સતત રડી રહી હતી. આંખોમાંથી આંસુ અટકવાનું નામ લેતા નહોતા. હૃદયમાં એવો ઘા વાગ્યો હતો કે જેની પીડા શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય હતી. જે દીકરાને તેણે 9 મહિના સુધી પોતાની કુખમાં રાખ્યો, પ્રેમથી ઉછેર્યો અને પોતાના સુખનો ત્યાગ કરીને મોટો કર્યો, એ જ દીકરો મહેશ આજે તેમની સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કરી ગયો હતો. મહેશનું એક જ સપનું હતું, અમેરિકા જઈને કાયમ માટે વસવાનું. પરંતુ એ સપનું પૂરું કરવા માટે મોટી રકમની જરૂર હતી. એ પૈસા મેળવવા માટે તેણે પોતાની જ માતાની પીઠ પાછળ એવો ખેલ ખેલ્યો કે સુશીલાબેનનું આખું જીવન વેરવિખેર થઈ ગયું. જે ઘર સુશીલાબેન અને તેમના પતિ હરીશભાઈએ વર્ષોની મહેનત, પરિશ્રમ અને અનેક ત્યાગ પછી બનાવ્યું હતું, જે ઘરની દરેક ઈંટમાં તેમની યાદો વસતી હતી, જ્યારે દરેક દિવાલ તેમના સુખ અને દુઃખની સાક્ષી હતી, એ જ ઘર મહેશે છેતરપિંડી કરીને પોતાના નામે કરાવી લીધું અને પોતાની માતાને જાણ કર્યા વગર વેચી નાખ્યું. આ આખા કાવતરામાં તેની પત્ની કાજલ પણ તેની સાથે જ હતી. બંનેએ મળીને સુશીલાબેનના બધા સપનાને એક જ ક્ષણમાં ચકનાચૂર કરી નાખ્યા. પરંતુ હજુ સૌથી મોટો આઘાત બાકી હતો. મહેશ અને કાજલ પોતાના બંને બાળકોને લઈને અમેરિકા જવાના હતા. હવે તેમની નજરમાં સુશીલાબેન માત્ર એક બોજ બની ગઈ હતી. તેમણે પોતાની સાથે લઈ જવાનો તો પ્રશ્ન જ નહોતો. તેમના માટે પહેલેથી જ એક વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ બધું સુશીલાબેનને આજે એક જ દિવસે ખબર પડી હતી. ઘર વેચાઈ ગયું હતું અને હવે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની તૈયારી ચાલી રહી હતી. ઘરની બહાર તૂટી ગયેલ ખુરશી પર તેઓ નિશબ્દ બેઠા હતા. તેમની બાજુમાં એક જૂનો થેલો પડ્યો હતો, જેમાં થોડા કપડાં અને જીવનભરની યાદો સિવાય હવે બીજું કંઈ બચ્યું નહોતું. થોડે દૂર મહેશ એક મિલકતના દલાલ સાથે પૈસાની વાતો કરી રહ્યો હતો. સુશીલાબેનને એટલું જ સમજાયું કે ઘરની અડધાથી વધુ રકમ મળી ગઈ હતી અને બાકી પૈસા 1-2 દિવસમાં મળવાના હતા. તેમનું હૃદય જાણે ધીમે ધીમે ધબકવાનું ભૂલી રહ્યું હતું. થોડી વાર પછી મહેશ તેમની પાસે આવ્યો. શાંત અવાજમાં બોલ્યો, "માં, અમારી ફ્લાઇટને હવે માત્ર 2 કલાક બાકી છે. ચાલો, હું તમને વૃદ્ધાશ્રમ મૂકી આવું. સમય મળતો રહેશે ત્યારે તમને મળવા આવતો રહીશ." સુશીલાબેને કંપતા અવાજે તેની સામે જોયું. "દીકરા, આટલો મોટો વિશ્વાસઘાત તું મારી સાથે કરી ગયો? તારા પિતાએ આખી જિંદગીની કમાણી અને અમારી બધી યાદો જે ઘરમાં સમાવી હતી, એ ઘર તું મને પૂછ્યા વગર વેચી નાખ્યું. તને એની કોઈ કિંમત સમજાય નહીં અને હવે કહે છે કે 7 સમંદર પારથી મને મળવા આવશે." એટલામાં કાજલ બંને બાળકો સાથે બહાર આવી. મોટો પુત્ર યશ નિર્દોષતાથી પૂછવા લાગ્યો, "મમ્મી, દાદી આપણા સાથે અમેરિકા નથી આવવાના? તેનો સામાન ક્યાં છે? શું દાદી આ જૂનો થેલો લઈને જવાના છે?" કાજળે બેદરકારીથી જવાબ આપ્યો, "ના બેટા, દાદી અહીં ભારતમાં જ રહેશે. તેમને અમેરિકા ગમશે નહીં. તેમને અંગ્રેજી પણ ક્યાં આવડે છે?" આ સાંભળતા જ બંને બાળકો દોડી જઈને પોતાની દાદીને ભેટી પડ્યા. નાનો પુત્ર, જે હજી માત્ર 5 વર્ષનો હતો, રડતા રડતા બોલ્યો, "દાદી, તમે પણ અમારી સાથે ચાલો ને. તમારા વગર અમને બિલકુલ નહીં ગમે. રાત્રે અમને વાર્તા કોણ સંભળાવશે? અને તમે જે સ્વાદિષ્ટ લાપસી બનાવો છો એ હવે કોણ બનાવશે?" મોટા પુત્ર યશે પણ દાદીનો હાથ પકડીને કહ્યું, "દાદી, તમે અમારી સાથે આવો ને. અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ." આ શબ્દો સાંભળતા જ સુશીલાબેનનું કાળજું ચીરાઈ ગયું. આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી. ગળું ભરાઈ આવ્યું હતું. તૂટેલા અવાજમાં તેમણે કહ્યું, "મારા લાડકવાયા, એ દેશમાં તમારી દાદી માટે કોઈ જગ્યા નથી. જો ભગવાને ઈચ્છ્યું અને જીવતા હઈશું તો ક્યારેક ફરી જરૂર મળીશું." તેમની આંખોમાંથી વહેતા આંસુઓ જોઈને બંને બાળકો પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મહેશે કાજલ તરફ જોયું અને કહ્યું, "તું બાળકોને લઈને સીધી એરપોર્ટ પહોંચી જા. હું માને વૃદ્ધાશ્રમ મૂકી તરત જ ત્યાં આવી જઈશ." કાજલને જાણે કોઈ ફરક ન પડતો હતો. તે ખુશીથી પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગઈ
મહેશે સુશીલાબેનનો જૂનો થેલો કારમાં મૂક્યો અને તેમને બેસાડીને વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યો. કાર ધીમે ધીમે આગળ વધવા લાગી. ઘરની બહાર ઉભેલા બંને પુત્રો રડી રડીને દાદીને હાથ હલાવતા રહ્યા. સુશીલાબેન કારની બારીમાંથી સતત તેમને જોતા રહ્યા. જેમ જેમ કાર આગળ વધતી ગઈ તેમ તેમ બાળકોની આકૃતિ ધીમે ધીમે આંખોથી ઓજલ થવા લાગી. એ ક્ષણે સુશીલાબેનને લાગ્યું કે જાણે કોઈએ તેમના જીવનનો છેલ્લો સહારો પણ છીનવી લીધો હોય. આખો રસ્તો તેઓ પોતાના દીકરાને સમજાવતા રહ્યા, દીકરા, હજુ પણ સમય ગયો નથી. જે કર્યું છે એ સુધારી લે, પૈસા ફરી મળી જશે. પરંતુ મા બાપનો વિશ્વાસ એકવાર તૂટી જશે પછી ફરી પાછો નથી આવતો. પરંતુ મહેશના ચહેરા પર કોઈ ભાવ દેખાતો નહોતો. થોડી જ વારમાં કાર વૃદ્ધાશ્રમના દરવાજા આગળ આવીને ઊભી રહી. મહેશે કારમાંથી ઉતરીને કહ્યું, માં, હવે તમે અંદર જાઓ. મને એરપોર્ટ માટે પણ મોડું થઈ રહ્યું છે. જો કોઈ જરૂર પડે તો અહીંના સ્ટાફ પાસે મારો નંબર છે. સુશીલાબેન એક શબ્દ પણ બોલ્યા નહીં. તેમણે શાંતિથી પોતાનો થેલો હાથમાં લીધો અને ભારે હૃદયે વૃદ્ધાશ્રમ તરફ પગલા ભર્યા. એકવાર પણ પાછળ ફરીને જોયું નહીં. અને મહેશ પોતાની માને ત્યાં જ છોડીને સીધો એરપોર્ટ તરફ નીકળી ગયો. થોડા કલાકોમાં જ તે પોતાના પરિવાર સાથે અમેરિકા પહોંચી ગયો. સુશીલાબેન હવે વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા, પરંતુ તેમનું મન ક્યાંય લાગતું નહીં. તેમનું મન તો હજુ પણ પોતાના ઘરના દરેક ખૂણામાં ભટકતું હતું. સવાર પડે કે સાંજ તેમની આંખોમાંથી આંસુઓ અટકતા જ નહોતા. ઘરમાં લગાવેલા છોડ, આંગણાનો ઝૂલો, પતિ હરીશભાઈ સાથે વિતાવેલી દરેક ક્ષણ બધું જ તેમની આંખો સામે જીવંત થઈ રહ્યું હતું. વૃદ્ધાશ્રમના નિયમો ખૂબ કડક હતા. કોઈ પણ વૃદ્ધને બહાર જવાની મંજૂરી નહોતી. એક દિવસ સુશીલાબેને હિંમત કરીને આશ્રમના મેનેજર પાસે જઈને વિનંતી કરી, બેટા, મને માત્ર એક જ વાર બહાર જવા દો. હું બસ મારું ઘર એકવાર ફરીથી જોવા માંગુ છું. મેનેજરે ગંભીર અવાજમાં જવાબ આપ્યો, માજી, તમારી ઉંમર ઘણી થઈ ગઈ છે. તમને રસ્તામાં કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? પોલીસ અને સરકારના ચક્કરમાં આખો આશ્રમ મુશ્કેલીમાં મુકાઈ જશે. સુશીલાબેનની આંખોમાંથી ફરી આંસુઓ વહી નીકળ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, હું વચન આપું છું, માત્ર 2 કલાકમાં પાછી આવી જઈશ. હવે આ દુનિયામાં મારું પોતાનું કોઈ રહ્યું નથી. હું ક્યાં ભાગી જઈશ? જો આમ જ તડપતી રહીશ તો થોડા દિવસમાં આમ પણ મરી જઈશ. કૃપા કરીને મને એકવાર મારા ઘરે જવા દો. સુશીલાબેનની પીડા અને તેમની તૂટેલી વાણી સાંભળીને મેનેજરનું હૃદય પીગળી ગયું. તેણે થોડો વિચાર કર્યો, પછી કહ્યું, બરાબર માજી, પરંતુ સમયસર પાછા આવી જજો. સુશીલાબેને આભાર માન્યો. તેમની પાસે થોડાક બચેલા પૈસા હતા. આશ્રમની બહાર નીકળીને તેમણે એક રિક્ષા કરી અને સીધા પોતાના જૂના ઘર તરફ નીકળી પડ્યા. થોડા સમય પછી રિક્ષા એ જ ઘરની સામે આવીને ઊભી રહી. એ જ ઘર જે ક્યારેક તેમનું સર્વસ્વ હતું, હવે તે કોઈ બીજાનું બની ગયું હતું. ઘરને જોતા જ તેમના પગ પોતે જ આગળ વધી ગયા. આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. મુખ્ય દરવાજો ખુલ્લો હતો. તેમણે ધીમે ધીમે અંદર પગ મૂક્યો. ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી, પરંતુ એક નજરમાં જ સમજાઈ ગયું કે અહીંયા હવે નવા લોકો રહેવા આવી ગયા હતા. દરવાજો અડધો ખુલ્લો હતો. સુશીલાબેન પોતાને રોકી ન શક્યા. ધીમે ધીમે તેમણે દરવાજો ખોલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને થંભી ગયા. ઘર સંપૂર્ણ બદલાઈ ગયું હતું. નવું ફર્નિચર, દિવાલો પર નવા રંગ, ટીવીની જગ્યા પણ બદલાઈ ગઈ હતી. આ હવે તેમનું ઘર નહોતું, કોઈ બીજા પરિવારનું નવું આશિયાનું બની ગયું હતું. સુશીલાબેનની આંખો સામે જૂના દિવસોની યાદો ફરી જીવંત થવા લાગી. તેમણે પોતાના હાથથી શણગારેલો દરેક ખૂણો, પતિ સાથે વિતાવેલી દરેક ખુશી, અને આજે એ બધું માત્ર યાદોમાં જ બચ્યું હતું. એ જ સમયે અચાનક ઘરની અંદરથી એક યુવતી બહાર આવી. તેની ઉંમર અંદાજિત 35 વર્ષની હશે. તેનું નામ હતું નંદિની. સુશીલાબેનને ઘરની અંદર ઉભેલા જોઈને તે ગભરાઈ ગઈ. તે ગુસ્સેથી બોલી, તમે કોણ છો? કોઈના ઘરમાં પૂછ્યા વગર આ રીતે અંદર કેવી રીતે આવી શકો? તરત બહાર નીકળી જાઓ. હું હમણાં જ પોલીસને ફોન કરું છું.
નંદિનીનો અવાજ વધુ કડક બન્યો. આજકાલ તો ચોરો અને બાળકોને ઉઠાવવાવાળા ટોળકીઓ પણ આવા જ બહાના કરીને અંદર આવે છે. મેં કહ્યું ને, બહાર નીકળો. સુશીલાબેનના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેમણે બંને હાથ જોડ્યા. ના દીકરી, હું કોઈ ચોર નથી. મારી વાત તો સાંભળ. પણ નંદિનીએ તેમની એક વાત પણ સાંભળી નહીં. તેણે તેમનો હાથ પકડીને ધીમેથી ઘરની બહાર લાવી દીધા. અમને અહીં આવ્યાને હજી 4 દિવસ નથી થયા અને લોકો ઘરમાં ઘૂસવા લાગ્યા. હવે તો પોલીસને બોલાવી જ પડશે. આ શબ્દો સાંભળીને સુશીલાબેનનું હૃદય વધુ તૂટી ગયું. તેઓ ગેટ પાસે જ જમીન પર બેસી ગયા. રડતા રડતા બોલ્યા, દીકરી, મને માફ કરી દે. હું આ ઘરની માલિક હતી. મારા પતિએ આ ઘર પોતાના પરિશ્રમથી બનાવ્યું હતું. મારા જ દીકરાએ મને છેતરીને આ ઘર વેચી નાખ્યું. હું તો બસ મારી જૂની યાદોમાં ખોવાઈ ગઈ હતી. નંદિની થોડા સમય માટે ચોંકી ગઈ. તેણે વિશ્વાસ જ ન આવ્યો. શું કહો છો તમે? આ ઘર તો અમે ખરીદ્યું છે. સુશીલાબેને કંપતા અવાજમાં કહ્યું. આ ઘરની દરેક ઈંટ મને ઓળખે છે દીકરી. એટલું કહીને તેમણે આખા ઘરની રચના જણાવવાનું શરૂ કર્યું. કયો ઓરડો ક્યાં છે, કેટલી બારીઓ છે, રસોડું ક્યાં છે, પૂજાનો ખૂણો ક્યાં છે, આંગણામાં કયા પ્રકારના છોડ હતા. ઘરની એક એક વાત તેમને મોઢે હતી. આ બધું સાંભળીને નંદિનીને સમજાઈ ગયું કે આ વૃદ્ધ મહિલા ખોટું બોલતી નથી. તે તરત જ શરમાઈ ગઈ. માજી, મને માફ કરી દો. મેં તમને ઓળખ્યા વગર જ ઘણું ખરાબ કહી દીધું. તેને તરત જ 2 ખુરશીઓ બહાર મુકાવી. સુશીલાબેનને પાણી આપ્યું. પછી ખૂબ આદરથી તેમની આખી વાત સાંભળી. સુશીલાબેને પોતાના જીવનની શરૂઆતથી લઈને વૃદ્ધાશ્રમ સુધી પહોંચવાની આખી કરુણ કહાની કહી સંભળાવી. વાત સાંભળતા સાંભળતા નંદિનીની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમા અવાજે બોલી, માજી, તમારા દીકરાએ ખરેખર બહુ મોટો અન્યાય કર્યો છે. અમને તો ખબર જ નહોતી કે આ ઘરની પાછળ આટલી દુઃખદ કહાની છુપાયેલી છે. થોડી વાર પછી નંદિની પણ પોતાની વાત કહેવા લાગી કે મારા પતિ દીપક, તેમની નોકરીના કારણે અમારે આ નવા શહેરમાં આવવું પડ્યું. પહેલા જ્યાં રહેતા હતા ત્યાં હું એક ખાનગી શાળામાં નોકરી કરતી હતી. ત્યાં મારી પાસે એક વિશ્વાસપાત્ર મહિલા હતી જે મારી ગેરહાજરીમાં મારા બાળકોની ખૂબ સારી રીતે સંભાળ રાખતી હતી. તે થોડું અટકી, પણ અહીં આવ્યા પછી બધું બદલાઈ ગયું. અહીં કોઈ ઓળખીતું નથી. કોઈ એવો માણસ નથી જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય. બાળકોની ચિંતા, નોકરીની શોધ, આખા ઘરની જવાબદારી બધું એકલી સંભાળવું બહુ મુશ્કેલ બની ગયું છે. આટલું કહીને નંદિની હળવું સ્મિત કરીને બોલી, અરે હું તો મારી જ વાતોમાં એટલી ખોવાઈ ગઈ કે તમને ચા માટે પૂછવાનું પણ ભૂલી ગઈ. બેસો તમે, હું હમણાં જ ગરમા ગરમ ચા બનાવી લાવું. સુશીલાબેને પ્રેમથી ના પાડી. ના દીકરી, હવે મારે પાછું વૃદ્ધાશ્રમ જવું પડશે, નહીં તો ત્યાંના લોકો ચિંતા કરશે. નંદિનીએ તેમને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ સુશીલાબેન શાંતિથી પોતાનો ઠેલો ઉપાડી અને પાછા વૃદ્ધાશ્રમ તરફ નીકળી પડ્યા. તેઓ તો ચાલ્યા ગયા, પરંતુ નંદિનીના મનમાં તેમની પીડા ઊંડી છાપ છોડી ગઈ હતી. તે આખો દિવસ એ જ વિચારમાં ડૂબેલી રહી. રાત્રે જ્યારે દીપક ઘરે આવ્યા ત્યારે નંદિનીએ સવારથી બનેલી આખી ઘટના એક એક શબ્દ કહી સંભળાવ્યો. બધું સાંભળ્યા પછી દીપક પણ લાંબા સમય સુધી નિશબ્દ બેઠો રહ્યો. નંદિની થોડો સંકોચ અનુભવતી હતી. થોડા સમય પછી તેણે ધીમા અવાજે પૂછ્યું, હું એક વાત કહું, જો તમને યોગ્ય લાગે તો? દીપકે તેની તરફ જોયું. હા કહો. નંદિનીએ હિંમત કરીને કહ્યું, જો આપણે સુશીલાબેનને ફરી આ ઘરમાં લઈ આવીએ તો? દીપક આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યો. દીપક થોડા સમય સુધી કોઈ જવાબ આપી શક્યો નહીં. તેઓ શાંતિથી બેઠા રહ્યા અને નંદિનીની વાત વિશે વિચારવા લાગ્યા. થોડી વાર પછી તેમણે ધીમા અવાજે કહ્યું, જો સાચું કહું તો તારી વાત મને યોગ્ય લાગે છે. આ શહેરમાં એમનું કોઈ નથી. આ ઘર સાથે તેમની આખી જિંદગીની યાદો જોડાયેલી છે અને આપણને પણ જો ઘરમાં એવા એક વિશ્વાસપાત્ર વડીલની જરૂર છે જે બાળકોને પ્રેમ અને સંસ્કાર આપી શકે. નંદિનીના ચહેરા પર આશાનું સ્મિત આવી ગયું. તે ઉત્સાહથી બોલી, હા, અને જો તેઓ અહીં રહેશે
તો હું પણ ફરીથી શાળામાં નોકરી શરૂ કરી શકીશ. આજના સમયમાં માત્ર એક વ્યક્તિની આવકથી આખા ઘરની જવાબદારી સંભાળવી કેટલી મુશ્કેલ છે એ તો તમે પણ જાણો છો. દીપકે હસતા કહ્યું, તું સાચું કહે છે, પણ એક વાત યાદ રાખજે, જો તેઓ પોતાની ઈચ્છાથી આવવા તૈયાર હશે તો જ આપણે તેને અહીં લાવીશું. નંદિનીએ તરત જવાબ આપ્યો. તેમણે મને વૃદ્ધાશ્રમનું સરનામું કહ્યું હતું. અહીં થોડા જ દૂર સ્નેહધામ વૃદ્ધાશ્રમ છે. બીજે જ દિવસે સવારે બંને પતિ પત્ની વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. ત્યાં તેમણે મેનેજર સાથે વાત કરી અને સુશીલાબેન વિશે પૂછપરછ કરી. તપાસ કરતા તેમને ખબર પડી કે સુશીલાબેને જે કહાની કહી હતી તેનો એક એક શબ્દ સાચો હતો. પણ મેનેજરે સહેલાઈથી તેમને કોઈ અજાણ્યા પરિવાર સાથે મોકલવા તૈયાર ન થયા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, માફ કરશો, અમે કોઈ વૃદ્ધને આમ કોઈની સાથે મોકલી શકતા નથી. દીપકે ખૂબ વિનમ્રતાથી કહ્યું, સર, તમે માત્ર એકવાર સુશીલાબેનને અહીં બોલાવી આપો. જો તેઓ પોતાની મરજીથી અમારી સાથે આવવા તૈયાર થશે તો પછી તમને કોઈ વાંધો નહીં હોય ને? મેનેજર થોડા સમય સુધી વિચારતા રહ્યા. પછી તેમણે એક કર્મચારીને સુશીલાબેનને બોલાવવા મોકલ્યા. થોડી વાર પછી સુશીલાબેન ત્યાં આવ્યા. નંદિનીને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અરે દીકરી, તું અહીં? નંદિનીએ આગળ વધીને તેમના હાથ પકડી લીધા. હા માજી, અમે ખાસ તમને મળવા આવ્યા છીએ. સુશીલાબેન કંઈ સમજી શક્યા નહીં. નંદિની ધીમા અવાજે બોલી, માજી, એ દિવસે તમારી આખી વાત સાંભળ્યા પછી મારું મન ખૂબ વ્યથિત થઈ ગયું હતું. જો તમને કોઈ વાંધો ના હોય તો શું તમે અમારી સાથે અમારા ઘરે આવશો? સુશીલાબેન આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યા. નંદિની આગળ બોલી, અમારા ઘરમાં કોઈ વડીલ નથી. અમારા બાળકોને દાદીનો પ્રેમ મળ્યો નથી. જો તમે અમારી સાથે રહેશો તો તેમને સંસ્કાર મળશે અને અમને પણ એક માતાનો આશીર્વાદ મળશે. આ શબ્દો સાંભળીને સુશીલાબેનની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. તેઓ ધીમેથી બોલ્યા, ના દીકરી, હું તમારા પર બોજ બનવા નથી માંગતી. તમે બંને તમારા જીવનમાં ખુશ રહો. મારા માટે આટલું વિચારી લીધું એ જ મારા માટે ઘણું છે. નંદિનીએ લગભગ હાથ જોડીને કહ્યું, માજી, કૃપા કરીને અમને ના ન પાડશો. અમે ખૂબ આશા લઈને અહીં આવ્યા છીએ. એ ઘર ક્યારેક તમારું હતું. આજે પણ એ ઘરની દરેક દિવાલમાં તમારી યાદો જીવંત છે. જો તમને ફરીથી એ જ ઘરમાં રહેવાનો મોકો મળી રહ્યો હોય તો શા માટે ના પાડો છો? દીપકે પણ પ્રેમથી કહ્યું, જો તમને ત્યાં કોઈ પ્રકારની તકલીફ થાય તો અમે જાતે જ તમને અહીં પાછા મૂકી જશું. આ અમારું વચન છે. સુશીલાબેન લાંબા સમય સુધી મૌન રહ્યા. તેમના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. આ દુનિયામાં જ્યારે પોતાનો જ દીકરો મને છોડીને ચાલ્યો ગયો ત્યારે આ અજાણ્યા લોકો મને પોતાના ઘરે લઈ જવા કેમ તૈયાર થઈ ગયા હશે? પણ પછી તેમણે મનમાં એક બીજો વિચાર આવ્યો, મારું તો પણ સ્વાર્થ છે ને. જો હું તેમની સાથે જઈશ તો ફરી એકવાર મારા હરીશની યાદોથી ભરેલા એ ઘરમાં રહી શકીશ. આખરે તેમણે ધીમેથી માથું હલાવ્યું. જો તમને ખરેખર કોઈ વાંધો ન હોય તો હું તમારી સાથે આવવા તૈયાર છું. આ શબ્દો સાંભળતા જ નંદિનીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. મેનેજરે ફરી એકવાર સુશીલાબેનને પૂછ્યું, શું તમે તમારી ઈચ્છાથી તેમની સાથે જવા તૈયાર છો? સુશીલાબેને હસીને જવાબ આપ્યો, હા, હું મારી મરજીથી જ તેમની સાથે જઈ રહી છું. આટલું સાંભળતા જ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. થોડા જ કલાકોમાં, મહિનાઓ પછી, સુશીલાબેન ફરી એકવાર પોતાના ઘરના દરવાજા સામે ઊભા હતા. તેમના હૃદયમાં અજીબ ખુશી હતી, પરંતુ ક્યાંક અંદર એક ડર પણ હતો. જે મારા પોતાના દીકરાએ મને છોડી દીધી ત્યાં અજાણ્યા લોકો મને આટલો પ્રેમ કેવી રીતે આપી રહ્યા છે? પરંતુ હવે તેમની પાસે ગુમાવવાનું કંઈ બચ્યું નહોતું. બચી હતી તો માત્ર પોતાના પતિની યાદો અને એ યાદોને ફરીથી જીવવાની એક નવી તક. સુશીલાબેન ઘરમાં પાછા આવ્યા પછી તેમનું મન એક તરફ ખુશ હતું તો બીજી તરફ અંદરથી એક અજાણ્યો ભય પણ અનુભવતો હતો. પોતાના જ દીકરાએ જ્યારે તેમને નિર્દયતાથી છોડી દીધી ત્યારે હવે આ અજાણ્યો પરિવાર ખરેખર નિસ્વાર્થ પ્રેમ કરશે કે નહીં? એ પ્રશ્ન વારંવાર તેમના મનમાં ઊભો થઈ રહ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ નંદિનીએ હસતા હસતા પૂછ્યું,
માજી, કહો તો, પહેલા તમે કયા ઓરડામાં રહેતા હતા? આજ પછી એ જ ઓરડો ફરી તમારો રહેશે. આ પ્રશ્ન સાંભળતા જ સુશીલાબેનની આંખો ભીની થઈ ગઈ. તેમને યાદ આવ્યું કે જ્યારે હરીશ જીવતા હતા ત્યારે ઘરના સૌથી મોટા ઓરડામાં બંને એક સાથે રહેતા હતા. પરંતુ હરીશભાઈના અવસાન પછી કાજલે ધીમે ધીમે આખા ઘર પર પોતાનો કબજો જમાવી દીધો. એક દિવસ તેણે સુશીલાબેનને મોટા કમરામાંથી કાઢી મૂકીને ઘરના નાના ખૂણે આવેલા એક નાનકડા કમરામાં રહેવા માટે મોકલી દીધા અને પોતે મોટા ઓરડામાં રહેવા લાગી. સુશીલાબેને ધીમા અવાજે કહ્યું, બેટા, પેલો ખૂણામાં નાનો ઓરડો છે ને, છેલ્લા ઘણા વર્ષથી હું એ જ ઓરડામાં રહેતી હતી. તેમના અવાજમાં છુપાયેલું દુઃખ નંદનીથી છુપાયું નહીં. તે તરત જ સમજી ગઈ કે ઘરમાં સુશીલાબેન સાથે કેટલો મોટો અન્યાય થયો હશે. નંદનીએ પ્રેમથી તેનો હાથ પકડીને કહ્યું, ના માજી, હવે એવું નહીં થાય. આ ઘરના સૌથી મોટા ઓરડામાં તમે જ રહેશો. એ ઓરડો તમારા અને બાપુજીની યાદોથી ભરેલો છે. તેના પર સૌથી પહેલો અધિકાર તમારો જ છે. સુશીલાબેન આશ્ચર્યથી નંદનીની સામે જોતા રહી ગયા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમને સમજાતું નહોતું કે આ બધું સ્વપ્ન છે કે હકીકત. નંદનીએ તેમના બધા સામાનને મોટા ઓરડામાં ગોઠવી દીધો. સુશીલાબેન ધીમે ધીમે ઓરડાની અંદર ગયા. દરેક દિવાલે પ્રેમથી જોતા રહ્યા. એક ખૂણામાં ઊભા રહીને તેમણે આંખો બંધ કરી. તેમને એવું લાગ્યું જાણે હરીશ આજે પણ તેમની બાજુમાં ઊભા હોય. તેમના ચહેરા પર ઘણા મહિનાઓ પછી પહેલીવાર શાંતિ દેખાઈ. નંદિની દરવાજા પાસે ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેને સમજાઈ ગયું કે આ ઓરડો માત્ર એક ઓરડો નહોતો, પરંતુ સુશીલાબેનના આખા જીવનની યાદોનો ખજાનો હતો. થોડી વાર પછી નંદિની બોલી, માજી, તમે આરામ કરો, હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવું છું. સુશીલાબેન પોતાનો ઠેલો ગોઠવી રહ્યા હતા. ત્યાં જ ઘરની ડોરબેલ વાગી. નંદિનીએ દરવાજો ખોલ્યો. બંને નાના બાળકો મમ્મી મમ્મી કરતા દોડતા ઘરમાં દાખલ થયા. એ બંને સીધા સુશીલાબેનના ઓરડામાં પહોંચ્યા, પરંતુ અંદર એક અજાણી વૃદ્ધ મહિલાને જોઈને બંને અટકી ગયા. એકબીજાનો હાથ પકડીને શાંતિથી પાછા ઓરડામાં આવી ગયા. મોટા દીકરા ધ્રુવે ધીમેથી પૂછ્યું, મમ્મી, આ દાદી કોણ છે? આપણા ઘરમાં કેમ રહે છે? નંદિની હસીને બોલી, બેટા, આજથી તેમને તમારા દાદી માનો. હવે તેઓ આપણા પરિવાર સાથે જ રહેશે. ધ્રુવ તરત જ બોલી ઉઠ્યો, પણ મમ્મી, આપણી દાદી તો ઘણા વર્ષો પહેલા ભગવાન પાસે ચાલી ગઈ. તમે કોઈને અમારા દાદી કેવી રીતે બનાવી શકો? નંદિનીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. ધીમે બોલ બેટા, તેઓ સાંભળી લેશે તો તમારી દાદી જેવડી ઉંમરના છે. તેમને પણ આપણા પ્રેમની જરૂર છે. ધ્રુવ કંઈ બોલ્યો નહીં. તે શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો. બીજી તરફ સુશીલાબેનને બાળકોની વાત સંભળાઈ ગઈ હતી. તેમણે જરા પણ ખોટું ન લગાડ્યું. ઉલટું તેણે સ્મિત કરીને તેના મનમાં બોલ્યા, બાળકો તો નિર્દોષ હોય છે, સમય જ તેમને સંબંધનો સાચો અર્થ શીખવશે. દિવસો ધીમે ધીમે પસાર થવા લાગ્યા. સુશીલાબેન હવે ઘરના વાતાવરણમાં ધીમે ધીમે ભળી ગયા હતા. દીપક અને નંદની બંને તેમનું ખૂબ સન્માન કરતા. ઘરનું કોઈ પણ મહત્વનું કામ હોય તો તેમની સલાહ જરૂર લેતા. સુશીલાબેનને પણ લાગવા લાગ્યું કે કદાચ ભગવાને તેમનું ખોવાયેલું જીવન ફરીથી ગોઠવવાનું શરૂ કર્યું છે. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. સુશીલાબેન હવે આ ઘરના દરેક સભ્ય સાથે હળીમળી ગઈ હતી. નંદિની ભલે તેને કોઈ કામ ન કરવા દેતી, છતાં તેઓ ખાલી બેસી શકતા નહોતા. સવાર પડતા જ તેઓ રસોડામાં પહોંચી જતા. ક્યારેક શાક સમારી આપતા તો ક્યારેક લોટ બાંધી દેતા. નંદિની વારંવાર કહેતી, માજી, તમે હવે આરામ કરો, આખી જિંદગી ઘણું કામ કર્યું છે. પણ સુશીલાબેન હસીને જવાબ આપતા, દીકરી, કામ કરવાથી શરીર થાકે છે, પરંતુ મનને શાંતિ મળે છે. ધીમે ધીમે ઘરની બધી જવાબદારીઓ તેમણે પોતાના હાથમાં લઈ લીધી. બાળકો શાળાથી ઘરે આવે એટલે સૌ પહેલા તેઓ તરત જ દરવાજા પર ઊભા રહેતા. પ્રેમથી બંનેના બેગ ઉતારતા, કપડાં બદલાવતા અને પછી પોતાના હાથેથી જમાડતા. શરૂઆતમાં ધ્રુવ સુશીલાબેનથી થોડો દૂર રહેતો. તેણે હજુ પણ લાગતું હતું કે આ વૃદ્ધ મહિલા તેમના પરિવારનો ભાગ નથી. પરંતુ દિવસો પસાર થતા ગયા.
તેણે સુશીલાબેનનો નિસ્વાર્થ પ્રેમ અનુભવ્યો. એક દિવસ શાળામાંથી આવીને તે સીધો દોડતો સુશીલાબેન પાસે આવ્યો. દાદી, આજે મને ખૂબ ભૂખ લાગી છે. આ શબ્દો સાંભળીને સુશીલાબેનના ચહેરા પર જે આનંદ છવાઈ ગયો તેનું વર્ણન કરવું મુશ્કેલ હતું. આજે પહેલીવાર ધ્રુવ તેમને દિલથી દાદી કહીને બોલાવતો હતો. તેમણે તરત જ રસોડામાં જઈને બાળકો માટે ગરમા ગરમ લાપસી બનાવી. એ જ લાપસી જે ક્યારેક તેઓ પોતાના પુત્ર યશ માટે બનાવતા હતા. લાપસીની સુગંધ આજે પણ જૂની યાદો પર તેમની આંખો ફરી જીવંત થઈ ગઈ. યશ અને તેના નાના ભાઈની યાદ આવતા તેમની આંખો ભીની થઈ ગઈ. ત્યાં જ નાનકડો મિત દોડતો આવ્યો. તેણે સુશીલાબેનને ગળે લગાવી લીધા. દાદી, તમે કેમ રડો છો? અમે છીએ ને તમારા સાથે. આ નાનકડા શબ્દોએ સુશીલાબેનનું હૃદય પીગળાવી નાખ્યું. તેમણે બંને બાળકોને છાતી સરસા ચાપી દીધા. એ દિવસ પછી બાળકોનો મોટા ભાગનો સમય દાદી સાથે જ પસાર થવા લાગ્યો. રાત્રે જમ્યા પછી બંને દાદીના પલંગ પર જઈને બેસી જતા. દાદી, આજે નવી વાર્તા કહો. સુશીલાબેન પ્રેમથી એક પછી એક સુંદર વાર્તાઓ સંભળાવતા. વાર્તા સાંભળતા સાંભળતા બંને બાળકો તેમની બાજુમાં જ ઊંઘી જતા. આ દ્રશ્ય જોઈને દીપક અને નંદિનીના ચહેરા પર પણ સંતોષ છવાઈ જતો. એક સાંજે દીપકે હસતા હસતા કહ્યું, નંદિની, લાગે છે ભગવાને આપણને સુશીલાબેનના રૂપમાં ફરી એકવાર માતાનો પ્રેમ આપ્યો છે. નંદિનીએ પણ સ્મિત સાથે જવાબ આપ્યો, હા. પહેલા બાળકો આખો દિવસ મોબાઈલ અને ટીવીમાં જ ખોવાયેલા રહેતા. હવે દરરોજ દાદી પાસેથી નવી નવી વાર્તાઓ શીખે છે. ઘરમાં જાણે ફરીથી જીવંતપણું આવી ગયું છે. થોડા દિવસો પછી નંદિનીએ નજીકની એક ખાનગી શાળામાં ફરીથી શિક્ષિકાની નોકરી સ્વીકારી લીધી. હવે તેને ઘરની કોઈ ચિંતા નહોતી. સવારના જરૂરી કામ પૂરા કરીને તે શાળાએ જતી. બાકી આખા ઘરની જવાબદારી સુશીલાબેન પ્રેમથી સંભાળી લેતા. બાળકોને સમયસર જમાડવા, તેમને હોમવર્ક કરાવવું, બપોરે સીવડાવવા, સાંજે તેમની સાથે રમવું, આ બધું તેઓ એટલા પ્રેમથી કરતા કે જાણે પોતાના જ પુત્રને ઉછેરી રહ્યા હોય. સમય જતા આખું ઘર ફરીથી હાસ્ય અને ખુશીથી ગુંજી ઉઠ્યું. દીપક અને નંદિની ઘણીવાર એકબીજાને કહેતા, ઘરમાં વડીલો હોય તો જ ઘર ખરેખર ઘર લાગે. સુશીલાબેન આવ્યા પછી આપણા બાળકોમાં કેટલો બદલાવ આવી ગયો છે. ધ્રુવ પહેલા કેટલો ચીડિયો હતો, આજે કેટલો શાંત અને સમજદાર બની ગયો છે. સુશીલાબેનનું જીવન પણ હવે જાણે ફરીથી ખીલવા લાગ્યું હતું. તેમને લાગવા લાગ્યું હતું કે ભગવાને તેમની પાસેથી એક પરિવાર છીનવી લીધો હતો, પણ તેના બદલે તેમને એક નવો પરિવાર ભેટમાં આપ્યો હતો. આ રીતે લગભગ 6 મહિના આનંદ અને શાંતિથી પસાર થઈ ગયા. પરંતુ કોઈને ખબર નહોતી કે આ સુખ પર ટૂંક સમયમાં જ એક મોટું તુફાન તૂટી પડવાનું હતું. એક એવી ઘટના બનવાની હતી જે ફરી સુશીલાબેનના જીવનની દિશા બદલી નાખશે. આમ જ હસતા રમતા લગભગ 6 મહિના પસાર થઈ ગયા. સુશીલાબેનને હવે એવું લાગવા લાગ્યું હતું કે ભગવાને તેમના જીવનના બધા દુઃખ દૂર કરી દીધા છે. પણ ક્યારેક સુખના દિવસો બહુ લાંબા સમય ટકતા નથી. એક સાંજે લગભગ 7 વાગ્યાના સમયે દીપક ઓફિસથી આવી ગયો હતો. નંદિની રસોડામાં રાત્રિ ભોજન બનાવી રહી હતી. ધ્રુવ અને મિત પોતાના દાદી સાથે બેસીને વાતો કરતા હતા. એ જ સમયે ઘરની ડોરબેલ વાગી. દીપકે જઈને દરવાજો ખોલ્યો. દરવાજા સામે ઉભેલા માણસને જોઈને તેઓ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. સામે ઊભો હતો મહેશ. દીપક આશ્ચર્યથી બોલી ઉઠ્યો, તમે? મહેશે શાંત અવાજમાં કહ્યું, શું હું અંદર આવી શકું? દીપક કંઈ બોલ્યા વગર રસ્તો આપી દીધો. મહેશ અંદર આવીને સોફા પર બેસી ગયો. દીપકે પૂછ્યું, કહો, અચાનક ભારત ક્યારે આવ્યા? ઘરના બધા દસ્તાવેજો અને પૈસાની લેવડ દેવડ તો ઘણા સમય પહેલા પૂરી થઈ ગઈ હતી. હવે કોઈ સમસ્યા છે? મહેશ થોડો સમય ચૂપ રહ્યો. પછી ધીમા અવાજે બોલ્યો, હું મારી માને મળવા વૃદ્ધાશ્રમ ગયો હતો. ત્યાં મને ખબર પડી કે તેઓ હવે અહીં રહે છે. દીપક કંઈ બોલે તે પહેલા જ મહેશ ફરી બોલ્યો, હું મારી માને લેવા આવ્યો છું. આ શબ્દો સાંભળતા જ દીપકના પગ નીચેથી જમીન જાણે સરકી ગઈ. એ જ સમયે નંદની પાણીનો ગ્લાસ લઈને હોલમાં આવી રહી હતી. મહેશના મોઢેથી નીકળેલા શબ્દો તેના કાનમાં પડ્યા.
તેના હાથમાંથી ટ્રે લગભગ પડી જવાની જ હતી. કંપતા હાથે તેણે ટ્રે ટેબલ પર મૂકી. તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. મહેશ શાંત સ્વરે બોલ્યો, મિસ્ટર દીપક, અત્યાર સુધી તમે મારી માની સંભાળ રાખી એ બદલ હું તમારો આભારી છું, પરંતુ હવે હું તેમને મારી સાથે અમેરિકા લઈ જવા આવ્યો છું. દીપકનું હૃદય તૂટી ગયું. તેમણે નંદની તરફ જોયું. બંનેની આંખોમાં એક જ પ્રશ્ન હતો, હવે શું થશે? આખરે સુશીલાબેન મહેશની જ માં હતી. દીપક પાસે તેમને રોકવાનો કોઈ અધિકાર નહોતો. ભારે હૃદયે તેણે નંદનીને કહ્યું, નંદિની, જા માજીને બોલાવી લાવ. નંદિનીના પગ જાણે આગળ વધતા જ નહોતા. તે ધીમે ધીમે સુશીલાબેનના ઓરડા તરફ ચાલી. અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો ફરી ભીની થઈ ગઈ. સુશીલાબેન ધ્રુવ અને મીત સાથે હસી રહ્યા હતા. બંને બાળકો તેમની ગોદમાં માથું મૂકીને વાર્તા સાંભળી રહ્યા હતા. નંદિનીના મનમાં વિચાર આવ્યો, ખબર નહીં આ ખુશી હવે કેટલી ક્ષણોની મહેમાન છે. તેણે ગળામાં ભરાયેલા ડુમાને ગળી લીધો અને ધીમેથી બોલી, માજી, બહાર કોઈ તમને મળવા આવ્યું છે. સુશીલાબેન આશ્ચર્યથી બોલ્યા, મને મળવા? આ ઉંમરે હવે મારું કોણ રહ્યું છે? નંદની પાસે કોઈ જવાબ નહોતો. તે માત્ર એટલું જ બોલી, એકવાર બહાર આવો, પછી બધું સમજાઈ જશે. સુશીલાબેન ધીમે ધીમે હોલ તરફ ચાલ્યા. જેમ જ તેમની નજર સોફા પર બેઠેલા મહેશ પર પડી, તેમના પગ એકદમ અટકી ગયા. તેમના ચહેરા પરનો રંગ ઉડી ગયો. હાથ ધ્રુજવા લાગ્યા. મહેશ તરત ઊભો થઈ ગયો. તે તેમની પાસે આવ્યો અને બોલ્યો, માં, તમે અહીં છો? હું તો તમને વૃદ્ધાશ્રમમાં શોધવા ગયો હતો. ત્યાંથી મને ખબર પડી કે તમે અહીં રહો છો. થોડો શ્વાસ લઈને તે ફરી બોલ્યો, માં, હું તમને લેવા આવ્યો છું. મેં તમને કહ્યું હતું ને કે એક દિવસ જરૂર આવીશ. સુશીલાબેન એક પણ શબ્દ બોલી શક્યા નહીં. તેઓ માત્ર નિશબ્દ મહેશ તરફ જોતા રહ્યા. મહેશે ફરી કહ્યું, માં, ત્યાં બાળકો તમને ખૂબ યાદ કરે છે. કાજલ પણ હવે એકલી બધું સંભાળી શકતી નથી. અમે વિચાર્યું હતું કે તમારા વગર બધું સરળતાથી ચાલી જશે, પણ એવું થયું નહીં. હવે અમને તમારી ખૂબ જરૂર છે. આ શબ્દો સુશીલાબેનના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેમને તરત સમજાઈ ગયું. મહેશ આજે તેમને પ્રેમથી નહીં, પણ પોતાની જરૂરિયાત માટે પાછા લેવા આવ્યો હતો. મહેશના શબ્દો સાંભળીને હોલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સુશીલાબેન થોડા સમય સુધી તેમની સામે જોતા રહ્યા. પછી ખૂબ શાંત પરંતુ મક્કમ અવાજમાં પૂછ્યું, મહેશ, મને લેવા આવતા પહેલા એકવાર પણ તે વૃદ્ધાશ્રમમાં ફોન કરીને મારી ખબર પૂછવાનો વિચાર પણ કર્યો હતો? મહેશે નિસંકોચ જવાબ આપ્યો, ના માં, એની શું જરૂર હતી? હું સીધો તમને લેવા અહીં આવી ગયો. આ જવાબ સાંભળતા જ સુશીલાબેનના ચહેરા પર કડવું સ્મિત આવી ગયું. તે ધીમેથી કહ્યું, એટલે આજે પણ તને મારી લાગણીઓ કરતા તારી જરૂરિયાત વધુ મોટી લાગે છે. ધ્રુવ અને મિત પણ આ બધું સાંભળી રહ્યા હતા. તેમની નાની આંખોમાં સ્પષ્ટ ડર દેખાતો હતો. તેમને લાગતું હતું કે કદાચ આજે તેમની દાદી તેમને છોડીને જતી રહેશે. મહેશે ફરી કહ્યું, માં, આજે રાત્રે આપણી ફ્લાઇટ છે. તમારો પાસપોર્ટ અને વિઝા પણ તૈયાર થઈ ગયા છે. હવે તમે સામાન તૈયાર કરો, આપણે સીધા અમેરિકા જઈશું. સુશીલાબેને એક ઊંડો શ્વાસ લીધો. પછી ખૂબ શાંતિથી બોલ્યા, મહેશ, જ્યારે હું તારા માટે બોજ બની ગઈ હતી ત્યારે તું મને કોઈ જૂના સામાનની જેમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો. અને આજે જ્યારે તારી પત્ની બાળકોને એકલી સંભાળી શકતી નથી, ત્યારે ફરી તને મારી જરૂર પડી ગઈ. હું તારી માં છું કે જરૂર પડે ત્યારે વાપરવાની કોઈ વસ્તુ નથી. મહેશ પાસે કોઈ જવાબ નહોતો. તે માથું નીચું કરીને ઊભો રહ્યો. થોડી ક્ષણો પછી તેણે ધીમા અવાજમાં કહ્યું, માં, મારી ભૂલ થઈ ગઈ હતી. હું એ વાત સ્વીકારું છું, પણ જે થઈ ગયું તે પાછું બદલાઈ શકે એમ નથી. હવે તમે મારી સાથે ચાલો. સુશીલાબેનની આંખોમાં વર્ષોનું દુઃખ ઝળહળી ઉઠ્યું. તેઓ બોલ્યા, ભૂલ? તું એને ભૂલ કહે છે? તારા પિતાએ આખી જિંદગીની કમાણીથી બનાવેલું ઘર તે છેતરપિંડી કરીને પોતાના નામે કરાવ્યું અને મને એક શબ્દ પણ કહ્યા વગર વેચી નાખ્યું. પછી જ્યારે તારું બધું કામ પૂરું થઈ ગયું ત્યારે મને વૃદ્ધાશ્રમમાં મૂકી તું વિદેશમાં સુખ શોધવા નીકળી ગયો. એકવાર પણ વિચાર આવ્યો નહીં કે આ ઘરની દરેક ઈંટમાં
તારા પિતાની યાદો જીવતી હતી. હોલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. દીપક અને નંદિની શાંતિથી ઊભા હતા. સુશીલાબેન આગળ બોલ્યા, આજે તું કહે છે કે બાળકોને મારી જરૂર છે, પણ જ્યારે હું એકલી રાત રાતભર રડતી હતી ત્યારે મારી જરૂર કોને હતી? જ્યારે હું પોતાના ઘરને છેલ્લી વાર જોવા માટે વૃદ્ધાશ્રમના મેનેજર પાસે હાથ જોડીને વિનંતી કરતી હતી ત્યારે તું ક્યાં હતો? મહેશની આંખો પણ ભીની થઈ ગઈ, પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સુશીલાબેને ધીમેથી દીપક, નંદની, ધ્રુવ અને મીત તરફ જોયું. તેમના ચહેરા પર પ્રેમ અને પોતાના હોવાનો અહેસાસ સ્પષ્ટ દેખાતો હતો. પછી તેમણે મહેશ તરફ ફરીથી દ્રઢ અવાજમાં કહ્યું, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હું આ ઘર છોડીને ક્યાંય જવાની નથી. આજે આ ઘર ફરી મારું બની ગયું છે. અહીં મને માત્ર છત નથી મળી, મને એક પરિવાર મળ્યો છે. મને ફરી એક દીકરો મળ્યો છે. મને એક વહુ મળી છે જેણે મને ક્યારેય બોજ નથી ગણી. અને મને 2 એવા પૌત્રો મળ્યા છે જેઓ મને દિલથી દાદી કહીને બોલાવે છે. દીપક અને નંદિનીની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. સુશીલાબેન આગળ બોલ્યા, હું હવે આ પરિવારને છોડીને ક્યાંય નહીં જાઉં. ના ઘર છોડીશ, ના મારો દેશ છોડીશ, અને ના એ લોકોને છોડીશ જેમણે મને નિસ્વાર્થ પ્રેમ આપ્યો. આ સાંભળતા જ ધ્રુવ અને મીત દોડીને સુશીલાબેનને વળગી પડ્યા. ધ્રુવ રડતા રડતા બોલ્યો, દાદી તમે ક્યાંય નહીં જશો ને? મીત પણ બોલી ઉઠ્યો, અમે તમને કોઈને લઈ જવા નહીં દઈએ. સુશીલાબેનને બંને બાળકોને છાતી સરસા ચાપી દીધા. તેમણે પ્રેમથી કહ્યું, ના બેટા, હવે તમારી દાદી તમને છોડીને ક્યાંય નહીં જાય. મહેશ સમજી ગયો હતો. આજે તેણે પોતાની માને નહીં, પોતાના સ્વાર્થને હંમેશા માટે ગુમાવી દીધો હતો. મહેશ શાંતિથી માથું ઝુકાવીને ઊભો રહ્યો. આજે તેની પાસે કોઈ જવાબ નહોતો. સુશીલાબેનની એક એક વાત તેના અંતરાત્માને ઝંઝોડી રહી હતી. તેણે છેલ્લી વાર પોતાની માતા તરફ જોયું, પણ આ વખતે સુશીલાબેનની આંખોમાં તેના માટે મમતા નહોતી, માત્ર એક ઊંડું મૌન હતું. મહેશે ધીમા અવાજમાં કહ્યું, માં મને માફ કરી દો. સુશીલાબેન શાંતિથી જવાબ આપ્યો, મહેશ, માફ તો મેં તને ઘણા સમય પહેલા જ કરી દીધો હતો, પણ જે વિશ્વાસ એકવાર તૂટી જાય એ ફરી ક્યારેય પહેલા જેવો બનતો નથી. હું તારા માટે હંમેશા પ્રાર્થના કરીશ, પણ હવે મારી જિંદગીનો રસ્તો અલગ છે અને તારો અલગ છે. આ સાંભળીને મહેશની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધ્યો. જતા જતા તેણે એકવાર પાછળ ફરીને પોતાની માતાને જોયા. સુશીલાબેન ધ્રુવ અને મિતને પોતાના હૃદય સાથે વળગાડીને ઊભા હતા. એ દ્રશ્ય જોઈને મહેશ સમજી ગયો, હવે તેની માતાને સાચો પરિવાર મળી ગયો હતો. તે નિશબ્દ ઘરની બહાર નીકળી ગયો. થોડી જ વારમાં તેની કાર ઘરથી દૂર જતી રહી અને પછી તે ફરી અમેરિકા પરત ફરી ગયો. ઘરમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. અચાનક દીપક અને નંદની બંને સુશીલાબેનના પગ પાસે બેસી ગયા. દીપકની આંખોમાંથી આંસુ સતત વહેતા હતા. તેમણે કંબતા અવાજે કહ્યું, માજી, આજે તમને અમને છોડીને ન ગયા એ માટે ભગવાનનો લાખ લાખ આભાર. તમારા રૂપમાં મને મારી માતા ફરી મળી ગઈ છે. નંદની પણ રડતા રડતા બોલી, માજી, તમે અમારા માટે ભગવાનની સૌથી મોટી ભેટ છો. તમે આ ઘરમાં આવ્યા ત્યારથી આ ઘર માત્ર મકાન નથી રહ્યું, સાચું ઘર બની ગયું છે. સુશીલાબેને બંનેને ઊભા કર્યા. તેમના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. ભીની આંખો સાથે બોલ્યા, બેટા, ઉપકાર તો તમે મારા પર કર્યો છે. તમે વૃદ્ધાશ્રમમાં એકલી પડી રહેલી વૃદ્ધ સ્ત્રીને માત્ર સહારો જ નથી આપ્યો, પણ તેને ફરીથી મા બનવાનું સન્માન આપ્યું છે. મને દીકરો મળ્યો, વહુ મળી અને 2 એવા પૌત્ર મળ્યા જેમણે મારા જીવનના બધા ખાલીપા ભરી દીધા. એટલામાં ધ્રુવ અને મીત દોડીને આવ્યા. તેઓ હસતા હસતા બોલ્યા, દાદી, હવે તમે હંમેશા અમારી સાથે જ રહેશો ને? સુશીલાબેન હસ્યા. આ વખતે તેમની આંખોમાં આંસુ નહોતા, પણ સાચા સુખની ચમક હતી. તેમણે બંને બાળકોને ગળે લગાવીને કહ્યું, હા બેટા, હવે આ જ ઘર મારું છે, આ જ મારો પરિવાર છે, અને હવે હું તમને છોડીને ક્યાંય જવાની નથી. એ દિવસે આ ઘરમાં માત્ર 4 લોકો જ ખુશ નહોતા, પરંતુ જાણે દિવાલો પણ
ફરીથી જીવંત થઈ ગઈ હતી. વર્ષો પહેલા જે ઘર દુઃખ, વિશ્વાસઘાત અને વિયોગનું સાક્ષી બન્યું હતું, એ જ ઘર આજે પ્રેમ, લાગણી અને સાચા સંબંધોનું મંદિર બની ગયું હતું. જીવનનો સૌથી મોટો સંબંધ લોહીથી નથી, પરંતુ પ્રેમ, માન અને સન્માનથી બંધાય છે. જે સંતાન પોતાના માતા પિતાને બોજ સમજે છે તે જીવનમાં ઘણું બધું મેળવી શકે, પણ માતા પિતાના આશીર્વાદનું સુખ ક્યારેય મેળવી શકતા નથી. અને જે લોકો પોતાના ન હોવા છતાં કોઈ વૃદ્ધને પોતાના પરિવારનો ભાગ બનાવી લે છે, તેમના ઘરમાં ભગવાન હંમેશા વસે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. અને તમે કયા શહેરથી મારી સ્ટોરી સાંભળી રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.